ફ્રેન્ડ્સ, આજે ફરીથી આપણે એક બીજો પોઈન્ટ જોશું. ફ્રેન્ડ્સ, આજનો આપણો પોઈન્ટ છે કે આપણે મિરેકલ એકાઉન્ટમાં આપણી કંપની જે બનાવેલી છે એમાં આપણે સેટઅપ કેટલા ઓન રાખેલા છે. ત્યાર પછી આપણે સેટઅપમાં જે નવા પોઈન્ટ એડ કરવા છે અથવા તો જે ડિફોલ્ટ સેટઅપ છે એ આપણે યાદ કઈ રીતે રાખીશું. તો સૌ પ્રથમ આપણે સેટઅપમાં જશું. જ્યાં ફ્રેન્ડ્સ આપણે સેટઅપ રન કરેલા હશે એ સેટઅપમાં બ્લુ અક્ષરની નિશાની આવી જશે, એટલે કે જે અક્ષર છે, જે વર્ડ છે એ બધા બ્લુ કલરના થઈ જશે. અહીં જનરલ સેટઅપમાં આપણે કાંઈ પણ સેટઅપ નથી કરેલું, ત્યાર પછી એડવાન્સ સેટઅપમાં પણ નથી કરેલું. અહીં જોશો તો એડવાન્સ મોડ્યુલમાં આપણે સેટઅપ કરેલું છે. અહીં એ સેટઅપ અત્યારે ઓલરેડી આપણી કંપનીમાં રન છે, જેમાં ફ્રેન્ડ્સ બ્લુ વર્ડ્સના કલર હશે એમાં આપણું સેટઅપ અત્યારે રન હશે. ત્યાર પછી માસ્ટર સેટઅપમાં નથી, જીએસટીમાં પણ નથી, ટીસીએસમાં નથી. અહીં રિપોર્ટ સેટઅપમાં વાઉચર પ્રિન્ટિંગનું વોટરમાર્ક પ્રિન્ટિંગ રિક્વાયર યસ કરેલી છે. હવે ફ્રેન્ડ્સ, તમે અહીં ડિફોલ્ટ સેટઅપ ઓકે કરો. ત્યાર પછી તમારે એક સાથે 5-6 સેટઅપ કરવા છે ને આગળ ક્યાંક સેટઅપ તમને ભૂલાઈ ગયું કે મેં ક્યુ સેટઅપ ઓન કરેલું હતું અથવા તો ક્યુ સેટઅપ યસ કરેલું હતું, તે યાદ કઈ રીતે રાખવું. તો અહીં તમે જે સેટઅપ ફ્રેન્ડ્સ ઓન કરો અથવા તો જે સેટઅપમાં ચેન્જીસ કરો એ સેટઅપના વર્ડ્સ છે એ રેડ કલરના થઈ જશે. અહીં નરેશન વિથ એન્ટર છે તો અહીંયા આપણે નો કરી દેશું. તો અહીં તમે જોશો તો એ વર્ડ છે એ રેડ થઈ જશે, એટલે કે વર્ડ્સનો કલર છે એ ચેન્જ થઈ જશે. જે સેટઅપ આપણે ચેન્જીસ કર્યું છે પરંતુ રન કરેલું નથી. ત્યાર પછી સેટઅપ તમે સેવ કરી નાખશો એટલે ફરીથી સેટઅપમાં આવશો એટલે આ વર્ડ્સ બ્લુ થઈ જશે. ત્યાર પછી અહીં ડિસ્ક્રિપ્શન મિડલ ડેટ છે તો અહીં તમે ચેન્જીસ કરો તો અહીં આ પ્રકારની વિગત તમને જોવા મળે, એટલે કે જે વર્ડ્સનો કલર છે એ ચેન્જ થઈ જશે. ત્યાર પછી તમારે એડવાન્સ સેટઅપમાં જવું હોય, હવે આગળ તમને ખબર નથી કે મેં ક્યુ સેટઅપ કર્યું છે તો તમે અહીં જોઈ શકો છો કે મેં ક્યુ સેટઅપ કરેલું છે એ તમને અહીં જોવા મળશે. આ પ્રકારે તમે ડિફોલ્ટ સેટઅપમાં કાંઈ પણ ચેન્જીસ કરો તો તમે એ જોઈ શકો છો કે મેં ક્યાં ચેન્જીસ કરેલા છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આજનો જે પોઈન્ટ છે એ અહીં પૂરો કરીએ. કાલે ફરીથી એક નવો પોઈન્ટ જોશું. થેન્ક યુ.